આજે તો જોવા મળી ગઈ વર્ષો પુરાની સોપડિયું। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો કેસો આપ સભી લોગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો અત્યારે તો હું ને મારા પપ્પા બને જઈએ છીએ ફૂઈના ઘરે, કેમ કે આજનું ડિનર આપણું ત્યાં છે। પછી પી નાખી બગીરા, જતા જતા તો બહુ મસ્ત મસ્ત નજારો જોવા મળતો હતો। તો મિત્રો હવે તો આપણે પહોંચી ગયા છીએ ફૂઈના ઘરે, પણ અહીંયા આવીને જોઈતા તો મારા ફુવા તો ભેંસ દોતા હતા। પછી તો મેં નાના નાના પારુડાને રમાડી લીધા। તો હવે તો આપણા મોટા ફુવા પણ નીચે આવી ગયા છે। હવે થશે બાકાજીકી કરીને બેસી ગયા જમવા માટે। પછી તો ઘડીક છું તો મારા ફુએ ખોલી નાખ્યો ખજાનો। તે બધા કાગળિયા નીકળ્યા હતા આ પેટીમાંથી। આ પેટીને આપણે ફેરવી છે ઓલા ઘરમાંથી આ ઘરમાં। ફેરવતા ફેરવતા તો સાવ થાકી ગયા। પછી આપણને જોવા મળી ગઈ પેલાના જમાનાની બુક। હા ગાઈઝ, આ બુક વર્ષો પુરાણી છે। આ બુક બધી મારા ફુઈએ સાસવીને રાખી છે, અને આ ફોટા પણ વર્ષો પહેલાના પાડેલા છે। તમે જો આ ફોટા તમે કોમેન્ટ કરી દેજો, આ ફોટા તમને કેના લાગે છે। પછી તો ફાઇનલી આપણે ટેડી બિયર પણ જોવા મળી ગયો। પછી તો માઇન્ડ બીજો કબાટ પણ ફેરવી નાખ્યો બીજી રૂમમાં। અમે અહીંયા કામ કરવા આવ્યા છે કે મહેમાન બનીને આવ્યા છે કે ખબર નથી પડતી। લ્યો કરી નાખે ને કંકુના। અને આ બેનની હાલત તો જો કેવી ખરાબ થઈ ગઈ છે। એની હવે હાલત કરનાર શખ્સ આ છે। પછી તો ફાઇનલી આપણે આ રૂમ ખાલી કરી નાખી છે, કેમ કે અહીંયા છે લગન। તો હાલો જઈએ હવે ઘરે। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે। તો ફિર મિલતે हैं कल के व्लॉग में, तब तक के लिए बाय बाय गाइस।